નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 પ્રકરણ 4 ભૌતિક વિજ્ઞાનનું આ લેક્ચર નંબર 7 છે. આની આગળ આપણે સદીશો વિશે ઘણો બધો અભ્યાસ કરી ગયા, જે તમને યાદ હશે. ગયા લેક્ચરમાં ભણેલો વિદ્યાર્થી મિત્રો આપણે જે ભણ્યા સદીશોના સરવાળા બાદબાકી માટેની બૈજિક રીત. આ રીત ખૂબ અગત્યની છે, ગણતરી માટે, દાખલા માટે પણ ઉપયોગી છે અને સાથે સાથે પરીક્ષાની અંદર પૂછવા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. આ પદ્ધતિથી આપણે સદીશોના સરવાળા અને બાદબાકી અવારનવાર કરતા રહીશું 11મા ધોરણમાં, અને ભવિષ્યમાં પણ જ્યારે જ્યારે સદીશ રાશિઓનો ઉપયોગ કરશું ત્યારે તેના ઘટકો અને તેના સરવાળા બાદબાકીની જુદી જુદી રીતો આપણે ઉપયોગ કરશું. તો ગયા વખતની બંને જે મુદ્દા હતા, ત્રિપરિમાણમાં ઘટકો અને સરવાળા માટેની બેઝિક રીત, તેની પ્રેક્ટિસ કરી લેશો. પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય કે અન્ય સાહિત્યમાંથી જ્યાં પણ આને લગતા દાખલા તમને મળે તે ગણવા. આજની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જે ભણી ગયા થિયરી તેની પર આધારિત બે પ્રશ્નો, ઉદાહરણ 4.2 અને 4.3 તે ભણવાના છીએ. બંને ઉદાહરણમાં ઘટકોનો ઉપયોગ થયેલો છે. થોડા 4.2 ઉદાહરણ મોટું છે, બરાબર, તેને ધ્યાનથી સમજવું પડશે. અને તેમાં આવતું એક સૂત્ર, તે આપણે બીજી ગણતરીઓ માટે પણ સદીશના પરિણામી સદીશના મૂલ્ય શોધવા માટે તેનો ઉપયોગ કરીશું આપણે. તો તે સૂત્ર પણ ધ્યાનથી ભણશો. બંને દાખલાઓમાં ગણિતનો થોડો વધારે ઉપયોગ થયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સમજશો આ બંને મુદ્દાઓ, થોડી ધીરજ રાખી શાંતિથી તેને ભણશો કે જેથી તમને આવડે. થોડું આપણે યાદ કરી લઈએ. આની અગાઉ આપણે સદીશના 2 પરિમાણ અને 3 પરિમાણમાં ઘટકો ભણી ગયા. તેમાં 2 પરિમાણમાં ઘટકો ભણ્યા હતા એ મુદ્દો સહેજ આપણે અહીંયા રિવાઇઝ કરશું. જો કોઈ સદીશ આપેલો હોય XY સમતલમાં, આ થયો સદીશ A, બરાબર, તો સદીશ એના શીર્ષમાંથી x અક્ષ પર અને y અક્ષ પર જો આ રીતે લંબ દોરીએ તો આપણને સદીશના 2 ઘટક, x અક્ષની દિશામાંનો ઘટક ax × i અને y દિશામાંનો ઘટક ay × j પ્રાપ્ત થશે. બંને ઘટકોના મૂલ્યો કેવી રીતે શોધવા? તો સદીશ અને x અક્ષ વચ્ચે જો ખૂણો થીટા આપેલો હોય તો વિદ્યાર્થી મિત્રો જુઓ, થીટા કઈ બાજુ છે તે જુઓ. સદીશનો x અક્ષ સાથે ખૂણો થીટા આપેલો છે, બરાબર. તો આ સદીશના બંને ઘટકો આ પ્રમાણે મળશે આપણને. ax બરાબર a cos થીટા, x દિશામાંનો એનો ઘટક થશે ax બરાબર a cos થીટા. ઓકે, મતલબ કે આનું મૂલ્ય a cos થીટા જેટલું થશે, બરાબર, યાદ રાખો ખાસ. એનો મતલબ એ થયો કે બરાબર સામે આનું મૂલ્ય પણ a cos થીટા જેટલું થાય જ, બરાબર. બીજો છે ઘટક ay = a sin થીટા. તો આકૃતિમાં આ લંબાઈ તે a sin થીટા જેટલી થશે અને તેનો મતલબ એ થયો કે આ લંબાઈ પણ a sin થીટા જેટલી થાય જ. હવે બરાબર સમજો, એક કાટકોણ ત્રિકોણ બન્યો અહીંયા, બરાબર. તેમાં એક કાટખૂણો હોય એ સ્વાભાવિક છે, તેની સામેનો કર્ણ થયો, સદીશ એને આપણે કર્ણ તરીકે લઈએ છીએ. અને એક ખૂણો જો થીટા આપેલો હોય તો તમને બધાને ખ્યાલ જ હશે ત્રિકોણમિતિમાં કે સામેની બાજુ સાઇન થીટાથી મળે અને પાસેની બાજુ કોસ થીટાથી મળે, બરાબર. કોસ મિલેગા પાસ में, સાઇન મિલેગા સામને. તો આ વસ્તુ યાદ રાખજો તમે. થીટાની પાસેનો ઘટક જે બનશે, થીટાની પાસેની બાજુ તે કોસ થીટાથી મળે અને સામેની બાજુ સાઇન થીટાથી. અથવા આ આકૃતિમાં આ બેની વાત કરીએ તો સદીશની જે બાજુ ખૂણો થીટા આપેલો છે તે બાજુ કોસ થીટા, જે બાજુ થીટા તે બાજુ કોસ થીટા, તે સિવાયની બાજુ સાઇન થીટા, બરાબર. તો આ યાદ રાખશો તો ઘટક શોધવામાં તકલીફ નહીં પડે. તો વિદ્યાર્થી મિત્રો, જો ઘટક આપેલા હોય ax અને ay, તો તે પરથી સદીશનું મૂલ્ય કેવી રીતે શોધાય? તો આ બીજું સૂત્ર છે. બધા જ ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ કરવાથી આપણને સદીશનું મૂલ્ય પ્રાપ્ત થશે. સદીશની દિશા શોધવા માટે આપણે આવું સૂત્ર ભણ્યા હતા. tan થીટા = આમ તો ત્રિકોણમિતિનું જ સૂત્ર છે, કોઈ નવી બાબત નથી. તો કાટકોણ ત્રિકોણમાં ખૂણો થીટા બરાબર
સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ થશે ay અને પાસેની બાજુ થશે ax. તો tan થીટા બરાબર ay અપોન ax સ્વાભાવિક રીતે આપણને મળશે, અથવા તો એમ લખી શકાય કે થીટા બરાબર tan ઇન્વર્સ ay અપોન ax. તો આટલા સૂત્રોનો આપણે ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. બરાબર. આ ઉપરાંત પણ વધારાના ગાણિતિક સૂત્રો આપણે વાપરવાના છીએ. તો ચાલો આગળનો અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ઉદાહરણ 4.2. તો સૌ પ્રથમ પ્રશ્ન વાંચી લઈએ. આપેલ સદિશો a અને b ના પરિણામી સદિશનું માન એટલે મૂલ્ય, પરિણામી સદિશનું માન અને દિશા તેમના માન એટલે કે સદિશ a અને b ના અલગ અલગ મૂલ્ય a અને b, સદિશ વિનાના a અને b તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં મેળવો. તો a અને b નો પરિણામી સદિશ એટલે વિદ્યાર્થી મિત્રો a પ્લસ b, સદિશ a પ્લસ સદિશ b, તેનું મૂલ્ય અને દિશાના સૂત્રો મેળવવાના છે. પણ કયા પદમાં? તો સદિશ a નું મૂલ્ય એટલે સદિશ વિનાનો a, બરાબર, અને એ જ રીતે સદિશ b નું મૂલ્ય અને બંને વચ્ચેનો ખૂણો થીટા જો આપેલો હોય તો આ ત્રણ પદમાં આપણે સૂત્ર મેળવવાનું છે. તો સૌ પ્રથમ આકૃતિ સમજવી પડશે. આ આકૃતિ ધ્યાન પર લઈએ. તો ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા સદિશ એ આપેલો છે, સદિશ એ આ રહ્યો સદિશ એ, બરાબર, અને આ છે સદિશ બી. હમણાં હું જેટલી બાબતો તમને કહું છું તેની પર જ ધ્યાન આપશો, બાકીની આકૃતિ આપણે ધીમે ધીમે સમજતા જઈશું. તો સદિશ એ અને સદિશ બી, ખાસ ધ્યાનથી જુઓ, એ અને બી વચ્ચેનો ખૂણો અહીંયા થીટા આપેલો છે. આ ખૂણો થીટા એ અને બીની વચ્ચેનો ખૂણો બને છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે એનું મૂલ્ય, બીનું મૂલ્ય અને થીટા આ ત્રણ પદમાં a પ્લસ બી શોધવાનું છે. હવે બે સદિશોના સરવાળાની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત જે આપણે ભણી ગયા તે પ્રમાણે સદિશ એના શીર્ષમાંથી બીને સમાંતર રેખા દોરીએ. આ પ્રમાણે જે રેખા અહીંયા PS બનશે, બરાબર, PS એક બાજુ બનશે. તે જ પ્રમાણે સદિશ બીના હેડમાંથી એને સમાંતર રેખા દોરીએ તો QS બનશે, બરાબર. આ બંને જ્યાં છેદે S બિંદુ પાસે, બરાબર, તે બિંદુને આપણે S બિંદુ કહ્યું છે અહીંયા. તો આખો જે અહીંયા ચતુષ્કોણ બનશે OQSP તે સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે. સદિશ એ અને સદિશ બીના ટેલ એટલે કે બંનેના સામાન્ય ઉદ્ગમ બિંદુમાંથી આપણે વિકર્ણ દોરીએ તો આ વિકર્ણ બને OS. OS વિકર્ણ પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા આપણને આપશે. તો OSની લંબાઈ તે પરિણામી સદિશ a પ્લસ બીનું મૂલ્ય બનશે અહીંયા, અને તેણે સદિશ એ સાથે બનાવેલ ખૂણો તે એની સાપેક્ષે a પ્લસ બીની દિશા બનશે. તો આ જ વસ્તુને સૂત્રથી શોધવી હોય, મૂલ્યને, OSનું મૂલ્ય જો a b અને થીટાના પદમાં શોધવું હોય તો વિદ્યાર્થી મિત્રો થોડી ગણતરી કરવી પડશે. તે ગણતરી કંઈક આવી હશે. તો સૌ પ્રથમ એ જાણી લઈએ કે આકૃતિમાં પરિણામી સદિશ જે O થી S વચ્ચે બને છે તેને આપણે R કહીએ છીએ. સદિશ R A અને B નો પરિણામી સદિશ એટલે કે A પ્લસ B નું મૂલ્ય અને દિશા અહીંયા આપણને આપશે, અને આ પરિણામ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમની મદદથી મેળવી શક્યા, જે તમે બીજા લેક્ચરમાં ભણ્યા હતા, ચેપ્ટર 4ના બીજા લેક્ચરમાં. હવે વિદ્યાર્થી મિત્રો થોડી આકૃતિને આગળ વધારીએ. અહીંયા લખ્યું છે SN OP ને લંબ છે, એટલે S માંથી આપણે OP રેખા ઉપર સદિશ એ જે છે તે OP સદિશની રીતે દર્શાવેલો છે આપણે OP સદિશ તરીકે. હવે આ જ દિશાને આપણે આગળ વધારીએ આ રેખાને, અને બિંદુ S માંથી આપણે OP દિશા પર લંબ દોરીએ, બરાબર. લંબ થયું એટલે આ ખૂણો એ કાટખૂણો બનશે અહીંયા, અને લંબપાત બિંદુને આપણે બિંદુ N કહીએ, બરાબર. તો આપણે એવું કહી શકીએ કે SN એ OP ને લંબ છે, તે જ રીતે PM OS ને લંબ છે. વિદ્યાર્થી મિત્રો, P બિંદુમાંથી આપણે જો OS ઉપર લંબ દોરીએ, બરાબર, તો P માંથી OS ને લંબ તરીકે છેદતું લંબપાત બિંદુ જે બનશે અહીંયા તેને એમ કહીએ છીએ આપણે, બરાબર. હવે અહીંયા એક કાટકોણ ત્રિકોણ બને છે વિદ્યાર્થી મિત્રો. એ કાટકોણ ત્રિકોણમાં OS, O થી S, OS તે કર્ણ છે, બરાબર. બાકીની બે બાજુઓ તેમાં ON એક બાજુ. આ મોટો કાટકોણ ત્રિકોણ ધ્યાનમાં લેશો. આમ તો 2-3 ત્રિકોણો બને છે, પણ અત્યારે કાટકોણ ત્રિકોણ ONS
અથવા તો SNO ની વાત કરી રહ્યા છીએ આપણે. તો પહેલાં આ ત્રિકોણ પર ફોકસ કરો. ત્રિકોણ SNO જેમાં ખૂણો N કાટખૂણો છે અને OS તે કર્ણ બનશે. બે બાજુઓમાં SN અને ON તે બે બાજુઓ બનશે. તો પાયથાગોરસના નિયમની મદદથી આપણે કહી શકીએ કે કર્ણનો વર્ગ બરાબર બંને બાજુઓના વર્ગોનો સરવાળો, એટલે કે OSનો વર્ગ બરાબર ON વર્ગ વત્તા SN વર્ગ. તો આ જ વસ્તુ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. પરંતુ નાનકડી બાબત, ON બરાબર તો OP વત્તા PN લખી શકાય. આકૃતિમાં જુઓ ફરીથી, આકૃતિ સતત દેખતા રહેશો. O થી N સુધીની કુલ લંબાઈ એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી શકીએ. O થી P સુધીની લંબાઈ એટલે કે OP વત્તા આ બાકીનો ભાગ PN લખી શકાય, બરાબર ને? તો ON બરાબર OP વત્તા PN લખી શકાય. એ જ બાબત અહીંયા લખેલી છે, બરાબર. અચ્છા, હવે OP શું છે વિદ્યાર્થી મિત્રો? તો OP તો સદિશ A પોતે થયો, બરાબર. તો OP ની લંબાઈ સદિશ A ના માન જેટલી થશે. તો આપણે OP ની જગ્યાએ આ સૂત્રમાં આપણે OP નું મૂલ્ય મૂક્યું, સદિશ A નું મૂલ્ય. અચ્છા, હવે આ PN કેટલું થશે? તો આ જે લંબાઈ થશે P થી S સુધીની વિદ્યાર્થી મિત્રો, આ PS તે બિલકુલ સદિશ B ના મૂલ્ય અને દિશા ધરાવતો સદિશ બને છે. અહીંયા સદિશ B ને સમાંતર છે PS અને B ની જેટલી લંબાઈનો જ છે. તો PS ને સદિશ B કહી શકાય. આ ખૂણો થીટા છે. સદિશ B એ A સાથે બનાવેલો ખૂણો થીટા હોય તો અહીંયા PS એ પણ અહીંયા A ની દિશા સાથે બનાવેલો ખૂણો થીટા બનશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ કાટકોણ ત્રિકોણનો નિયમ વાપરીએ આપણે. તો આ જે સદિશ બન્યો તેનો આ દિશા પરનો ઘટક મેં થોડી વાર પહેલાં કીધું તેમ, જે બાજુ થીટા તે બાજુ કોસ થીટા. તો આ મૂલ્ય B છે અને એનો આ ઘટક B કોસ થીટા જેટલો આપણને અવશ્ય મળે, બરાબર. આ સદિશ B થયો, તેનો આ ઘટક થશે B કોસ થીટા. તો અહીંયા આપણે આ મૂલ્ય PN, આ લંબાઈ PN છે, તેની જગ્યાએ કિંમત મૂકી દીધી B કોસ થીટા. તો ONનું મૂલ્ય A પ્લસ B કોસ થીટા જેટલું લખી શકાય, બરાબર. તે ઉપરાંત SN એટલે કે આ બાજુ, તો આને જો આપણે સદિશ B કહીએ છીએ તો આ કોસ થીટા છે, બરાબર. તો કોસ મિલેગા પાસ में और साइन मिलेगा सामने, બરાબર. તો આ સામેનું ઘટક જે થશે તે B ને સાઇન થીટા વડે ગુણવાથી મળશે. તો આ B કોસ થીટા અને આ થશે B સાઇન થીટા, બરાબર. તો SN નું મૂલ્ય પણ આ SN, એનું મૂલ્ય આપણે B સાઇન થીટા લખી શકીએ. તો આ બંને કિંમતો, કઈ બે કિંમતો? ON ની આખી કિંમત અને SN ની કિંમત તે આ સૂત્રમાં મૂકી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, OS સ્ક્વેર બરાબર ON ની જગ્યાએ લખીએ A પ્લસ B કોસ થીટા બ્રેકેટ સ્ક્વેર પ્લસ SN ની જગ્યાએ લખશું B સાઇન થીટા બ્રેકેટનો સ્ક્વેર. સાદુરૂપ આપીએ આપણે તો દ્વિઘાત સમીકરણ મુજબ અહીંયા આવશે A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ આ પદ બનશે B સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા, બરાબર. તો વધારે સાદુરૂપ આપીએ એને આપણે A સ્ક્વેર પ્લસ 2AB કોસ થીટા પ્લસ B સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ B સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. તો તેમાં એક પદ A સ્ક્વેર એમના એમ રહેશે, બીજું પદ અહીંયા વચ્ચેનું પદ 2AB કોસ થીટા એને પણ એમના એમ રાખ્યું. પણ જે બીજા બે પદો હતા B સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા અને આમાંથી મળેલું B સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા, તેમાંથી B સ્ક્વેરને જો સામાન્ય કાઢીએ તો કૌંસમાં કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા તેનું મૂલ્ય 1 થઈ જાય. એટલે બાકી વધે ખાલી B સ્ક્વેર, તે અહીંયા લખેલું છે આપણે. તો પરિણામ મળ્યું આપણને A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB કોસ થીટા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જગ્યાના અભાવે પુસ્તક પ્રમાણે મેં લખેલું છે. તમે ઈચ્છો તો થોડું વર્ણન અને એક બે પદો વધારે લખી શકો છો, જે તમારા પાઠ્યપુસ્તકમાં પણ તમને મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પરિણામી સદિશ R નું મૂલ્ય જોઈએ તો અહીંયા R સ્ક્વેરનું આ સૂત્ર મળ્યું. જો ખાલી R રાખીએ તો જમણી બાજુ વર્ગમૂળ થશે. બંને બાજુ વર્ગમૂળ લઈએ આપણે તો ડાબી તરફ R બરાબર જમણી બાજુ વર્ગમૂળમાં A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB કોસ થીટા આવું લખી શકાય. તો આ સૂત્ર ખૂબ જ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આ સૂત્ર કોઈ પણ બે સદિશો આપેલા હોય, બંનેના મૂલ્ય અને બંને વચ્ચેનો ખૂણો થીટા જો જાણીતો હોય તો તેમના પરિણામી સદિશનું મૂલ્ય સીધું શોધવા માટે આ સૂત્ર અગત્યનું છે. એનો ઉપયોગ 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં પણ થશે.
તેથી અવશ્ય મોઢે કરી લેશો. આ સૂત્ર તમારે ફરજિયાત યાદ રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મૂલ્ય શોધી લીધું. સદિશ એ અને બીના પરિણામી સદિશનું મૂલ્ય શોધી લીધું. હવે તેની દિશા શોધવા માટે આકૃતિને આપણે ફરીથી ધ્યાન પર લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, સદિશ એ અને બીનો પરિણામી સદિશ એટલે આકૃતિમાં દર્શાવેલ સદિશ ઓ થી એસ ને જોડતો સદિશ OS, જેને આપણે R પણ કહીએ છીએ. તો આપણે દિશા કોઈક સાપેક્ષે શોધવી પડે. ધારો કે સદિશ એ અહીંયા આપણે યામ પદ્ધતિ લીધી નથી, તો બેમાંથી એક સદિશ એની સાપેક્ષે આપણે દિશા શોધવા માંગીએ છીએ. તો સદિશ એની સાથે આરે બનાવેલ પરિણામી સદિશે બનાવેલ ખૂણો અહીંયા આલ્ફા વડે દર્શાવેલ છે. તો આપણે આલ્ફા શોધવું છે તેમ સમજીએ. બરાબર. તો તેના માટે ગણતરી કરવી પડશે. તો આકૃતિમાં અલગ અલગ ત્રિકોણમાં આપણે સૂત્રો વાપરીશું. તો સૌપ્રથમ ત્રિકોણ OSN ધ્યાન પર લઈશું. તો OSN ત્રિકોણ ક્યાં બને છે બરાબર જુઓ. ત્રિકોણ OSN હમણાં થોડી વાર પહેલા વાત કરતા હતા આપણે, તે ત્રિકોણ અહીંયા કાટકોણ ત્રિકોણ બનશે. તો આ ત્રિકોણની અંદર SN બરાબર OS ઇન્ટુ સાઇન આલ્ફા. હવે આ ખૂણો થીટા ધ્યાન પર લઈએ છીએ, ધ્યાન પર રાખજો, થીટા નહીં પણ આલ્ફા. તો ત્રિકોણ OSN તેમાં O પાસે બનતો ખૂણો આલ્ફા છે, N કાટખૂણો બનશે અહીંયા. તો આ આલ્ફા બનતો હોય તો હમણાં થોડી વાર પહેલા વાત કરીએ એમ સાઇન મિલેગા સામને, તો આલ્ફાની સામેની બાજુ SN. તો SN શોધવા માટે કર્ણ એટલે કે R ને આપણે સાઇન આલ્ફા વડે ગુણવું પડે. બરાબર. તો SN એટલે કે સામેની બાજુ બરાબર OS સાઇન આલ્ફા અથવા તો R સાઇન આલ્ફા લખી શકાય. બરાબર. તે જ પ્રમાણે અહીંયા બીજો ખૂણો બને છે, ખૂણો ત્રિકોણ PSN એટલે આ નાનો કાટકોણ ત્રિકોણ. બરાબર. નાના કાટકોણ ત્રિકોણમાં ખૂણો N કાટખૂણો છે અને P પાસેનો ખૂણો થીટા આપેલો છે. અહીંયા પણ સામેની બાજુ SN જ થશે. બરાબર. તો SN નું મૂલ્ય જો આ કાટકોણ ત્રિકોણ પરથી શોધીએ તો ફરી એકવાર સાઇન મિલેગા સામને, તો કર્ણ અહીંયા PS બનશે. વિદ્યાર્થી મિત્રો, PS નું મૂલ્ય B જેટલું છે તે ભૂલતા નહીં. તો એની સામેની બાજુ થીટાની સામેની બાજુ SN બરાબર PS સાઇન થીટા લખી શકાય. PS ની લંબાઈ B જેટલી હોવાથી આપણે અહીંયા B સાઇન થીટા લખી શકીએ. તો બંને સૂત્રોમાં ડાબી તરફ SN છે, જમણી તરફને સરખાવીએ તો R સાઇન આલ્ફા બરાબર B સાઇન થીટા, એ જ વસ્તુ અહીંયા લખેલી છે. R સાઇન આલ્ફા બરાબર B સાઇન થીટા. જો થોડું સાદરૂપ આપીએ, અલગ રીતે લખીએ, આકૃતિમાં જો R સાઇન આલ્ફા બરાબર B સાઇન થીટા, થોડી જુદી રીતે લખીએ તો R અપોન સાઇન થીટા બરાબર B અપોન સાઇન આલ્ફા. R અપોન સાઇન થીટા બરાબર B અપોન સાઇન આલ્ફા, તેવું એક સૂત્ર અહીંયા આપણને મળશે. બરાબર. આ સૂત્રનો આપણે પછી ઉપયોગ કરીએ. હવે આકૃતિની અંદર PM, વિદ્યાર્થી મિત્રો, PM લંબ આપણે થોડી વાર પહેલા વાત કરીએ એમ P બિંદુમાંથી OS પર દોરેલ લંબ, તેનું લંબપાત બિંદુને N કહીએ છીએ. બરાબર. તો આ જે PM મળે છે તે, તો આ PM સાથેનો આપણે કાટકોણ ત્રિકોણ અહીંયા ધ્યાનમાં લઈશું. કાટકોણ ત્રિકોણ OMP. ત્રિકોણ OMP જુઓ વિદ્યાર્થી મિત્રો, તેમાં M પાસેનો ખૂણો કાટખૂણો બનશે. બરાબર. અને ઓની પાસેનો ખૂણો આલ્ફા બનશે. તો આ ખૂણો કાટખૂણો છે, ધ્યાન પર રાખશો. તો એમાં જો PM જોઈતું હોય આપણને, PM એટલે કાટખૂણાની આલ્ફાની સામેની બાજુ થઈ. બરાબર. તો ફરી એ જ વાર સાઇન મિલેગા સામને. તો કર્ણ એટલે કે એ ને આપણે સાઇન આલ્ફા વડે ગુણીએ તો આપણને આલ્ફાની સામેની બાજુ PM મળી જાય. તો PM બરાબર A સાઇન આલ્ફા લખી શકાય. બરાબર. હવે એ જ PM, આનો આ જ PM બાજુ તે બીજા ત્રિકોણનો પણ ભાગ છે. જુઓ ધ્યાનથી અહીંયા ત્રિકોણ PMS પણ કહી શકાય આપણે, ખરું કે નહીં? તો બીજો ત્રિકોણ બને છે ત્રિકોણ PMS અથવા તો SMP. તો આ ત્રિકોણની અંદર પણ M ખૂણો કાટખૂણો બનશે અને S પાસેનો ખૂણો બીટા બનશે. એટલે કે ખૂણો MSP અહીંયા બીટા, આ ખૂણાને બીટા વડે આપણે દર્શાવેલો છે. તો તેની અંદર પણ ખૂણો બીટાની સામેની બાજુ PM કહી શકાય. બરાબર. અને SP
એ પોતે કર્ણ બનશે જેનું મૂલ્ય બી જેટલું છે આપણે જાણીએ છીએ, સદિશ બીના મૂલ્ય જેટલું. તો બીટાની સામેની બાજુ જોઈતી હોય તો કર્ણ ગુણ્યા સાઇન બીટા એટલે કે બી સાઇન બીટા લખી શકાય. તો આ પીએમનું મૂલ્ય આ કાટકોણ ત્રિકોણ પરથી લખીએ તો આપણે શું લખી શકીએ? અહીંયા એ સાઇન આલ્ફા, અને આ ત્રિકોણ પરથી લખીએ તો બી સાઇન બીટા લખી શકીએ. તો બંને મૂલ્યો પીએમના જ મૂલ્યો છે વિદ્યાર્થી મિત્રો. આ બંનેને સરખાવેલા જ છે અહીંયા. તો બંનેને સરખાવીએ તો એ સાઇન આલ્ફા બરાબર બી સાઇન બીટા લખી શકાય. થોડું સાદરૂપ આપીએ તો એ અપોન સાઇન બીટા બરાબર બી અપોન સાઇન આલ્ફા બરાબર. તો અહીંયા બી અપોન સાઇન આલ્ફા આર અપોન સાઇન થીટા હતું બરાબર. અહીંયા બી અપોન સાઇન આલ્ફા ફરીથી આવ્યું. તો આ પદ અને આ પદ બંને પણ સરખા જ થયા બરાબર. તો ત્રણેયને એક સાથે લખીએ તો આર અપોન સાઇન આલ્ફા બરાબર એ અપોન સાઇન બીટા બરાબર બી અપોન સાઇન આલ્ફા. ફરી બોલું, આર અપોન સાઇન થીટા બરાબર એ અપોન સાઇન બીટા બરાબર બી અપોન સાઇન આલ્ફા. આકૃતિમાં જુઓ, આર અપોન સાઇન થીટા આખો ખૂણો બરાબર ઇઝ ઇક્વલ ટુ એ અપોન સાઇન બીટા, બીટા ક્યાં છે જુઓ અહીંયા, ઇઝ ઇક્વલ ટુ બી, બી અપોન સાઇન આલ્ફા બરાબર. તો આ જે સૂત્ર મળ્યું તે આપણને ખૂણો શોધવામાં મદદરૂપ થશે બરાબર. હવે સાઇન આલ્ફા બરાબર બી અપોન આર સાઇન થીટા, સાઇન આલ્ફા બરાબર બી અપોન આર સાઇન થીટા તે આ સમીકરણ પરથી બનેલું છે વિદ્યાર્થી મિત્રો. આમાં સાઇન આલ્ફાને કરતા બનાવીએ તો બી છેદમાં આર ઇન્ટુ સાઇન બીટા બનશે. તે અહીંયા આપણે લખેલું છે બરાબર. હવે ત્યાંથી આગળ જોઈએ, આપણે જરૂર છે ટેન આલ્ફાની. તો વિદ્યાર્થી મિત્રો ટેન આલ્ફા શોધવા માટે અહીંયા આકૃતિ પર ફરીથી આવીએ પાછા. તો આખો મોટો કાટકોણ ત્રિકોણ ધ્યાન પર લઈશું આપણે. તો ત્રિકોણ ઓ એસ એન બને છે અહીંયા બરાબર. તો એની અંદર આ જે બાજુ છે આ ખૂણો આલ્ફા છે અહીંયા. ટેન આલ્ફા એટલે સામેની બાજુ એસ એન ભાગ્યા પાસેની બાજુ ઓ એન લખી શકાય ખરું. તો એસ એનનું મૂલ્ય અહીંયા લખેલું જ છે. તો આલ્ફાની સામેની બાજુ એસ એન ભાગ્યા પાસેની બાજુ ઓ એન, જેને આપણે બે ભાગમાં એટલે કે ઓપી ઓથી પી સુધી વત્તા પીએન, ઓએન બાજુને આપણે ઓપી વત્તા પીએન કહી શકીએ, જે અહીંયા આપણે લખેલું છે. તો ટેન આલ્ફા બરાબર સામેની બાજુ ત્રિકોણની સામેની બાજુ એસએન ભાગ્યા પાસેની બાજુ ઓએન એટલે કે ઓપી પ્લસ પીએન અહીંયા લખેલું છે. બધાની કિંમતો મૂકીએ તો એસએન બરાબર ખૂણો થીટા પરથી શોધવું હોય, કારણ કે આપણી પાસે જાણીતો ખૂણો થીટા છે અને અંતિમ પરિણામ આપણે થીટાના પદમાં જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. તો આ ખૂણો પણ થીટા થયો. તો એસએનને આપણે સદિશ બીના મૂલ્ય પરથી બી સાઇન થીટા લખી શકીએ. તો અહીંયા અંશમાં મૂલ્ય આવશે બી સાઇન થીટા, અને છેદમાં ઓપી, તો ઓથી પી સુધીનું મૂલ્ય સદિશ એનું મૂલ્ય બનશે. તો છેદમાં ઓપીની કિંમત મૂકીએ આપણે એ, અને ત્યારબાદ પીએન. તો વિદ્યાર્થી મિત્રો આ કાટકોણ ત્રિકોણની અંદર કર્ણ બી છે બરાબર. થીટાની પાસેની બાજુ એટલે કોસ થીટા, કોસ મિલેગા પાસ. તો અહીંયા આપણે લખી શકીએ બી કોસ થીટા, પીએન બરાબર થશે બી કોસ થીટા. તો આ ત્રણેય કિંમત મૂકીએ એસએન ઓપી અને પીએનની કિંમતો આકૃતિની ભૂમિતિ પરથી. તો સૂત્ર બનશે બી સાઇન થીટા ડિવાઈડ બાય એ પ્લસ બી કોસ થીટા. તો આ મૂલ્ય થયું વિદ્યાર્થી મિત્રો ટેન આલ્ફાનું. તો ટેન આલ્ફા જે ખૂણો આલ્ફાનું મૂલ્ય આપશે આપણને, તો એ અને બીના પરિણામી સદિશ આર એ સદિશ એની સાથે બનાવેલો ખૂણો થયો આ. તો ટેન આલ્ફા પરથી આલ્ફા શોધી શકાય. તમે એમ પણ લખી શકો અહીંયા આલ્ફા બરાબર ટેન ઇનવર્સ ઇન ધ બ્રેકેટ બી સાઇન થીટા છેદમાં એ પ્લસ બી કોસ થીટા એવું પણ લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આજે એક જ ઉદાહરણ આપણે રાખીએ છીએ. આમ તો ઉદાહરણ 4.2 ગણાવવાનો મારો વિચાર હતો, પરંતુ 4.2 ઉદાહરણ ખૂબ લાંબુ રહ્યું બરાબર. સમજવાની દ્રષ્ટિએ પણ થોડું મને લાગે છે તમારે વધારે પ્રેક્ટિસ કરવી પડશે. તો 4.3 આજે આપણે લેતા નથી બરાબર. તો આ ઉદાહરણ 2 વાર લખી આકૃતિ દોરીને બરાબર તૈયાર કરી લેશો. 5 માર્કમાં પૂછાય તેવો પ્રશ્ન છે. 5 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાતો હોય છે. તો હું ઈચ્છીશ કે તમે આજે
ઉદાહરણ 4.2 ને ખૂબ સારી રીતે તૈયાર કરી લો અને તેમાં આવતા સૂત્રો કોસાઇન સૂત્ર અને સાઇન સૂત્ર પાઠ્યપુસ્તક વાંચશો એટલે એમાં તમને ગણિતના કયા સૂત્રોનો ઉપયોગ થયો તે જોવા મળશે. તો કોસનો નિયમ કોને કહેવાય વગેરે બાબતો તમે એ યાદ રાખી લેશો. બરાબર. અને ઉદાહરણ 4.3માં પણ આપણે આનો ઉપયોગ કરવાના છીએ. તો હોમવર્કમાં આજે એક જ પ્રશ્ન ઉદાહરણ 4.2 તૈયાર કરી લેશો.